નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, જેમાં મેં વાત કરી હતી એમ કે ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ઓછામાં ઓછા 8 થી 9 જેવા પ્રમેય આપણે જોવાના છે બેક ટુ બેક, જેની અંદર આપણે આની પહેલાના વિડીયોમાં એટલે કે ભાગ નંબર 2 ની અંદર આપણે પ્રમેય 8.1, 8.2 અને 8.3 વિશે ચર્ચા કરી હતી. ચલો આજે આપણે પ્રમેય 8.4 સમજીએ. પ્રમેય 8.4 શું કહે છે? તો કે પ્રમેય 8.4 એમ કહે છે, પેલાનું વિધાન લખીએ. અહીં લખેલું છે, આપણે વ્યવસ્થિત વિધાન લખીને પ્રમેય ગણવાની શરૂઆત કરીએ. પ્રમેય 8.4 શું કહે છે? તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ, જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એટલે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. આપણે આની પહેલા પ્રમેય 8.1 શું જોઈ ગયા હતા? એમાં યાદ કરો તો પ્રમેય 8.1 કેવો હતો કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ હોય તો એના બે એકરૂપ ત્રિકોણો બને. આપણે આ જોયું હતું, જેમાં આપણે વિકર્ણ આ લઈ તોય ભલે અથવા વિકર્ણ આમ બતાવીએ તો પણ ભલે. ત્યારબાદ પ્રમેય 8.2 માં શું હતું? પ્રમેય 8.2 માં એવું હતું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. અને એના પછીનું એનું ઊંધું પ્રમેય હતું. શું હતું? 8.3 કે જો સામસામેની બાજુ સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો છે? સબાચર છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા પણ આપણે બીજું નવું ભણવાના છે. શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ મને આપેલો છે અને મારે બતાવવું છે શું? તો કે એના સામસામેના ખૂણા કેવા છે? સમાન. તો જેમ આપણે પ્રમેય સાબિત કરી છે પક્ષ સાથે સાબિતીથી, આમાં પણ આપણે એવું જ કરશું. તો પહેલા આપણે આકૃતિ બનાવીએ. મને આપેલું છે શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કે આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર? નામ આપી દઈએ A, B, C અને D. ચાલો, આમાં કોઈ કન્ફ્યુઝન નથી. હવે આપણે આગળ વાત કરીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું આપેલું છે મને? તો કે આ ચતુષ્કોણ એક આપેલો છે, બીજું કંઈ નવું આપેલું નથી. મારે બતાવવું છે શું? તો કે સામેના ખૂણા સમાન હોય. હવે આ ખૂણા એની સામેનો ખૂણો કયો છે? ખૂણો C થયો. આ ખૂણા B એની સામેનો ખૂણો કયો થયો? D. એટલે કે આ બે ખૂણા અને આ બે ખૂણા કેવા બતાવવાના છે મારે? સમાન. મને આપેલું શું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણ. બતાવવાનું છે શું? તો કે સામેના ખૂણા કેવા છે? સમાન. બરાબર? ચલો આપણે એટલું લખી લઈએ. શું આપેલું છે? એને કહેવાય પક્ષ. તો કે પક્ષની અંદર શું આવશે? તો કે સમાંતર ચતુષ્કોણ ABCD આપેલો છે, એટલે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આવું કહેવાય. ચાલો પછી સાધ્ય શું છે? તો કે ભાઈ મારે સાબિત કરવાનું છે અહીંયા કે સામસામેના ખૂણા કેવા થાય છે? સમાન. એટલે કે અહીંયા મારે બતાવવું છે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C, અને બીજું શું બતાવવાનું મારે? તો કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. ચલો આપણે આની કરીએ હવે સાબિતી. મિત્રો, જેટલા પ્રમેય આપણે જોતા જઈએ એમાં આગળનાનો ઉપયોગ કરતું જવાનું છે પાછું, બરાબર છે? એવું નથી કે આગળનો પ્રમેય કરી લીધો એટલે પાછળનો પ્રમેય ભૂલી જવાનો, અને એવું નહીં કે પાછળનો પ્રમેય એટલે આગળના પ્રમેય ભૂલી જવાનો. બધા જ પ્રમેય આપણે યાદ રાખવાના છે, તો જ આના દાખલા ગણવાની મજા આવશે. નહીં તો તમને કંટાળો આવશે કે આપણે શું કરી છીએ. બરાબર? ચલો, તો આગળનો પ્રમેય શું હતો? તો કે આની આગળ પ્રમેય 8.2 માં આપણે એવું જોયું હતું કે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેની બાજુ કેવી હોય? સમાન.
अरे भाई तो आपने खबर હતી સમાંતર ચતુષ્કોણ હોય તો બે સમાન છે કે એકબીજાને અડવાનો તો નથી કે અંતર થતું રહેવાનું બે વચ્ચે એમાં બીજી બે સીધી રેખા લઈ જો આ એક પાટી મૂકવા બરાબર છે આવી રીતે એક રેખા આમ દોરો એક રેખા આમ દોરો તો જો સમાન ભાગ થઈ ગયા બરાબર આ બાજુ સમાન થઈ આ બાજુ સમાન થઈ કે ના થઈ બરાબર એટલે કે સામસામે બાજુ કેવી હોય સમાન હોય સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય સમાન તો આપણને શું આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આની સામસામેની બાજુ કેવી થવાની સમાન થવાની પછી શું આપેલું છે બસ એટલું જ આપેલું છે તો હવે આમાં ઉપરથી શું વિચારશું આપણે તો કે જો મારે ખૂણા બે બતાવવા છે સામસામેના આપણે એક કામ કરી વિકર્ણ તો દોરી શકીએ ને આપણે એક કામ કરી આ વિકર્ણ અહીંયા દોરી દીધો ચલો વિકર્ણ દોરીએ તો શું થાય તો કે આ બે એકરૂપ ત્રિકોણ કહેવાય કઈ રીતે એકરૂપ ત્રિકોણ કહેવાશે પ્રમેય 8.1 ઉપરથી બરાબર અને એ રીતે બતાવો તો ભલે અથવા તો આ ત્રિકોણ લઈ લો ત્રિકોણ A D B અને બીજો ત્રિકોણ લઈ લો કયો છે ત્રિકોણ C B D લેવા કેમ જો તો આમાં સામસામેની બાજુ કેવી થવાની સમાન આ બાજુ કેવી થવાની સમાન હવે આ ત્રિકોણની વાત કરું આ બાજુના બાજુ કેવી છે સમાન આની સામે કઈ બાજુ છે આ બાજુના બાજુ કેવી છે પછી આની સાથે સાથે સમાન છે એટલે કે આ ત્રિકોણમાં આ બાજુ સમાન છે તો આ ત્રિકોણમાં આ બાજુ આ સમાન થઈ પછી આ ત્રિકોણમાં આ બાજુ અને ઓલી ત્રિકોણમાં ઓલી બાજુ એ બે સમાન છે અને વચ્ચે શું છે સામાન્ય બાજુ માટે બા શરત ઉપરથી કહી શકાશે તો ચલો શું કરીશું આપણે અહીંયા શું કર્યું તો કે વિકર્ણ BD રચો ચલો વિકર્ણ BD રચી લીધું પછી તો કે હવે ત્રિકોણ ADB અને ત્રિકોણ જો તો પૂર્ણ A ની સામે પૂર્ણ કયો આવશે CBD અને ત્રિકોણ CBD માટે શું થવાનું તો કે બધી બાજુ સરખી છે બરાબર આ AD બરાબર શું થવાનું BC એટલે કે AD બરાબર BC શું કામ કારણ કે સબાચની સામેની બાજુ કેવી હોય સમાન સબાચની સામેની બાજુ સમાન હોય બરાબર છે અથવા તો પ્રમેય 8.2 પણ તમે લખી શકો આપણે લખ્યું છે અહીંયા પછી આ બાજુ છે નીચે AB તો ઉપર શું આવશે ઉપર આવશે CD બરાબર આ પણ એક તે શું તો કે સબાચની સામેની બાજુ કેવી હોય સમાન હોય સબાચની સામેની બાજુ સમાન હોય બરાબર અને છેલ્લે સામાન્ય બાજુ કોણ છે અહીંયા તો કે BD બરાબર BD એ શું છે કે સામાન્ય બાજુ બંનેમાં કોમન છે સામાન્ય બાજુ એટલે સરખી હોય તો આ શું થઈ ગયું આ થઈ ગયું બા આ પણ બા અને છેલ્લે પણ બતાવીશું બા તો કે આમ બા શરત પરથી આમ બા શરત પરથી કહી શકાય કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ CBD આવું કેવા છે એટલે કે ત્રિકોણ ADB અને ત્રિકોણ CBD કેવા છે એકરૂપ છે હવે એકરૂપ હોય તો એના બાકીના અંગો કેવા હોય સમાન હોય તો અહીંયા જે ખૂણો હશે એ ખૂણો અહીંયા હોવાનો બરાબર અહીંયા જે ખૂણો હશે એ ખૂણો અહીંયા હોવાનો આ બંનેનો સરવાળો કરી દો તો શું થઈ જાય B અને D અથવા તો આ ખૂણો ના ખૂણો કેવા બતાવવાના સરખા લઈને કેમ અહીંયા ખૂણો C બરાબર છે એ ત્રિકોણમાં જોવા જાવ તો માટે CPCT પરથી માપ ખૂણો A બરાબર માપ ખૂણો
સી સીપીસીટી પછી બરાબર છે તે જ પ્રમાણે આપણે જેમ અહીંયા વિકર્ણ બીડી લીધો ને આ બે બતાવો તો બતાવી શકો અહીંથી પણ કે આ બંને ખૂણા સરખા છે આ બે ખૂણા સરખા છે માટે એ બંનેનો સરવાળો કરી લો તો ખૂણો બી અને ખૂણો ડી મળે છે એ રીતે બતાવો તો પણ ભલે અથવા તો આમ લખી નાખીએ તે જ પ્રમાણે આપણે જેમ અહીંયા બીડી વિકર્ણ લીધો ને એમ હવે એસી વિકર્ણ લ્યો અને એસી વિકર્ણ લઈને પણ તમે આવી રીતે સાબિત કરી શકો શું તો કે માપ ખૂણો બી અને માપ ખૂણો ડી કેવા છે સરખા તો તે જ પ્રમાણે એસી વિકર્ણ લઈ સાબિત કરી શકાય તે જ પ્રમાણે એસી વિકર્ણ લઈ એવું સાબિત કરી શકાય કે માપ ખૂણો બી અને માપ ખૂણો ડી કેવા છે સરખા માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી બરાબર છે તો આ થયો તમારો પ્રમેય 8.4 છે ઈઝી ચલો તમે આ નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે પ્રમેય 8.5 ગણવાની શરૂઆત કરીએ તો ચલો પ્રમેય 8.5 જેની અંદર શું આપેલું છે તો કે વિધાન પહેલા વાંચીએ વિધાન શું કહેવા માંગે છે આપણને તો કે જો ચતુષ્કોણના સામેના ખૂણાની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય જોઈએ શું આપ્યું છે આપણે પ્રમેય 8.2 જોયા પછી પ્રમેય 8.3 શું હતો તો તેનો ઊંધો પ્રમેય હતો જે આપ્યું હતું એ અહીંયા હતું એ ત્યાં થઈ ગયું હતું બરાબર છે એવું ને એવું અહીંયા પણ થશે શું અહીંયા આપ્યું છે જુઓ તો કે જો ચતુષ્કોણના પ્રમેય 8.5 કે જો ચતુષ્કોણના સામેના ખૂણાઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સબાઠ છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય બરાબર છે એટલે કે મને શું આપ્યું છે મને આપ્યું છે કે કોઈ ચતુષ્કોણ A B C D માટે સામેના ખૂણા માપ ખૂણો A બરાબર માપ ખૂણો C પછી માપ ખૂણો B અને માપ ખૂણો D કેવા આપેલા છે સમાન આકૃતિ બતાવી દઈએ તો કે એ પણ બતાવવાનું તમારે સમાંતર ચતુષ્કોણ છે ને એટલે બતાવી દઈએ A B C અને D આ ચતુષ્કોણની અંદર માપ ખૂણો A અને માપ ખૂણો C કેવા છે સરખા છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા છે સરખા છે ચલો ત્યાર પછી આપણને શું આપેલું છે ત્યાર પછી આપણને આપેલું છે કે માપ ખૂણો B અહીંયા આ માપ ખૂણો B અને આ માપ ખૂણો D આપણ શું આપેલું છે સમાન આપેલું છે અને મારે બતાવવાનું છે શું મારે એવું બતાવવાનું છે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું થાય છે એટલે આજે છે ચતુષ્કોણ એ ચતુષ્કોણ કેવો બતાવો છે મારે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવાનો છે બરાબર ચલો તો શરૂઆત કરીએ સાબિતી માટે ચલો સૌપ્રથમ તો પક્ષ લખાઈ ગયું સાધ્ય શું બતાવવાનું તો સાધ્ય બતાવવાનું કે ચતુષ્કોણ A B C D કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એટલે કે મારે બતાવવાનું છે શું મારે એવું બતાવવાનું છે કે આ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે
શું કરીશું તો કે અહીંયા એવું વિચાર કરાય કે વિકર્ણ કઈ દોરીએ, પણ જો વિકર્ણ દોરીએ તો આજે ખૂણા આપેલા ખૂણા અડધા થઈ જાય તો એ તો નો મેળ પડે, નવું કરવું પડશે. તો આપણને બીજું આપેલું છે શું તો કે આપણને ખૂણા આપેલા છે, ખૂણા કેવા છે સમાન. તો હવે એના માટે આપણે શું વિચારીએ તો એક કામ કરીએ, આપણે શું કરીએ કે આપણને હા એ ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 360, બરાબર. ચલો તો આપણને એ ખબર છે કે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ A B C D માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર કેટલા થવાના 360. અને હા રકમમાં આપેલું છે પક્ષમાં શું માપ ખૂણો અને માપ ખૂણો C કેવા છે સરખા, એટલે કે માપ ખૂણો A માપ ખૂણો B આ માપ ખૂણા C બરાબર શું લખી દો હવે તો કે માપ ખૂણો A એટલે કે માપ ખૂણો A અને આ માપ ખૂણા D બરાબર શું લખું છું તો કે માપ ખૂણા D બરાબર માપ ખૂણો B બરાબર કેટલા થવાના તો કે 380. શું કામ? કારણ કે પક્ષ પરથી બરાબર છે. જો તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો A એટલે કે 2 ગુણ્યા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો B એટલે કે 2 ગુણ્યા માપ ખૂણો B બરાબર 360. 2 કોમન કાઢી લો, 2 કોમન કાઢો તો શું થશે અહીંયા માપ ખૂણો A માપ ખૂણો B બરાબર 360 A વત્તા B એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 360 ભાગ્યા 2 તો શું થવાનું તો થવાનું માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર કેટલા થવાના તો કે 180. હવે આના ઉપરથી શું કરશું એટલે કે આ માપ ખૂણો A આ ખૂણો અને આ ખૂણો આ બંને સરવાળો કેટલો થયો 180 થયો. તો આ 180 કેવી રીતે થાય છે તો કે જુઓ તો કે આ ખૂણો A અને ખૂણો B બને છે કઈ રીતે તો કે આ રેખા AD આ રેખા BC એની છેદિકા AB કહેવાય કે ના કહેવાય અને એ છેદિકાની એક તરફના અંતઃકોણો કહેવાય. આવી આ બે સમાંતર રેખા આ એની છેદિકા આ એક તરફના અંતઃકોણો. તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે જો આ બે છેદિકાથી આ બે સમાંતર રેખા તો આ બે રેખાની છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો જો 180 હોય તો આ બે રેખા કેવી થાય સમાંતર થાય કે ના થાય. બસ તો એના ઉપરથી હું શું કહી શકું કે અહીં રેખાઓ AD અને BC ની છેદિકા AB થી બનતા એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 છે એવું કહેવાય. હવે અંતઃકોણનો સરવાળો 180 હોય એટલે એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 છે. માટે અહીંયા લખું છું હવે માટે શું થવાનું તો કે માટે AD સમાંતર શું થવાનું AD સમાંતર BC અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોને કહેવાય તો કે જેની સામસામેની બે બાજુઓ કેવી હોય સમાંતર. આ એક બાજુ સમાંતર મળી ગઈ AD અને BC. હવે આ બતાવવાની સમાંતર તો એના માટે શેનો ઉપયોગ કરીશ એના માટે આ મૂકી દો B અને D બરાબર છે ખ્યાલ આવે છે. એટલે તે જ પ્રમાણે તમે આપણે જેમ A અને B ની કિંમત મૂકીને એવી રીતે તમે C અને D માટે પણ કરી શકો. તો તે જ પ્રમાણે તમે બીજા બે ખૂણા પણ બતાવી શકો અને બીજી બે બાજુ પણ
બતાવી શકો, બરાબર છે. અથવા તો a અને d પણ બતાવી શકો, બરાબર. તમે c બરાબર a મૂકી દો, c બરાબર કેટલા મૂકી દો અહીંયા, c બરાબર a, અને આના b બરાબર મૂકી દો d, તો શું થાય જુઓ તો. હવે આ માપકોણ ABCD છે, જુઓ તો આ a b c વત્તા d બરાબર 360 છે. ખાલી સમજવા માટે રફ આપણે સાબિત કરવાનું નથી. a બરાબર કરી રાખવાના, b બરાબર d મૂકી દઈએ એટલે કે a વત્તા d વત્તા c બરાબર કેટલા મૂકી દેવાના, a મૂકી દેવાના, d બરાબર પાછા b, d એમ નામ જ રાખવાના, 360 થાય. તો શું થયું, 2a વત્તા 2d બરાબર કેટલા થયા, 360 થયા. તો a વત્તા d બરાબર કેટલા થાય, 180 થાય. હવે a વત્તા d એટલે કે આ ખૂણો a અને ખૂણો d, તો કે આ બે રેખા આ એની છેદિકા છે, આમાં આ બે રેખા આ છેદિકા આવતી હતી, બરાબર છે. તો આવી રીતે પણ તમે સાબિત કરી શકો ખરા, બરાબર છે. તો લખી નાખવાનું શું, તો કે તે જ પ્રમાણે AD સમાંતર BC બતાવ્યું હતું, તો AB સમાંતર CD બતાવી શકાય. અને આ બંને સમાંતર છે એટલે કે સામસામેની જોડ સમાંતર હોય તો શું કહેવાય, તો કે માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય. તો મિત્રો આજે માત્ર ને માત્ર બે જ પ્રમેય લેવા છે. આપણે ભલે ધીમે ધીમે ચાલે પણ પરફેક્ટ કામ કરીને આપણે ચાલાવીએ, જેથી કરીને આપણે બીજી વાર પરીક્ષામાં ક્યારેય વાંચવું જ ના પડે, બરાબર છે. તો આ સાથે આપણે આ 8.4 અને 8.5 બંને એકબીજાના પ્રતિપ્રમેય કહેવાય. કયા પ્રમેય કહેવાય, પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેય એટલે કે પહેલા જે આપ્યું હતું અને પછી શું સાબિત કર્યું એ ફરી જાય. જે સાબિત કર્યું હતું એ આપી દીધું હતું અને જે આપણે સાબિત કરવાનું હતું એ આપણને આપેલું હશે, અને જે સાબિત કરવાનું છે એ જે આપેલું હતું એ આપણે હવે સાબિત કરીશું, બરાબર છે. તો આવી રીતના પ્રમેયના પ્રતિપ્રમેય કહેવાય છે. તો આપણને ઓલમોસ્ટ બધા જ પ્રતિપ્રમેય અને પ્રમેય આવી રીતના જ આપેલા છે. તો આપણે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના કેટલા, એક જ. આ બંને પ્રમેય યાદ રાખી લેવાનું. શું, તો કે જો સામસામેના ખૂણા સમાન હોય તો કેવું કહેવાય, સબાચ. અને સબાચ હોય તો સામસામેના ખૂણા સમાન જ હોય, બરાબર છે. એટલે આપણે આવું નવું આગળ જોયું. શું, તો કે જો સમાંતર ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય, સમાન હોય, બરાબર છે. તો આ બે પ્રમેય, અને 2 ને 2 4, અને 4 ને સૌથી પહેલો પ્રમેય કે બે ત્રિકોણમાં વિભાજન કરે.